નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્ર કક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ રાજ્યનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવા ઉમદા હાસ્યથી રાજ્ય સરકારના રમતગમતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધક કેન્દ્રની યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રતિભાશાળી ખેલાડીઓની યાદી નિયત કરેલ ધારાધોરણ અનુસાર તૈયાર કરી રાજ્ય સરકાર શ્રી દ્વારા આયોજિત ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે, જે દરમિયાન આ યોજનાના અંતર્ગત સમાવિષ્ટ કુલ 24 જેટલી રમતો માટે નક્કી થયેલી મહત્તમ સંખ્યા 1400ની સામે ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે। પસંદગીના ધોરણો અને લાભો ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય અથવા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય કે વિજેતા થયેલ હોય તેવા ખેલાડીઓ, રાષ્ટ્ર કક્ષાના માન્ય એસોસિએશન દ્વારા યોજાતી નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય કે વિજેતા થયેલ હોય, આ ત્રણ સિદ્ધિઓમાંથી કોઈપણ એક અથવા વધુ સિદ્ધિ પ્રાપ્ત કરનાર જે તે વર્ષના ખેલાડીઓને તે વર્ષ માટે જે તે રમત માટે નક્કી કરેલી મહત્તમ સંખ્યાની મર્યાદામાં આ યોજનામાં પ્રવેશ પસંદગી માટે ક્વોલિફાઈડ ગણવામાં આવે છે। વધુમાં તાલીમ દરમિયાન ખેલાડીઓને થતી ઈજાઓના તાત્કાલિક નિવારણ અને માવજત માટે ફિઝિયોથેરાપિસ્ટ, મસાજર, ફિટનેસ ટ્રેનર તેમજ પોષણયુક્ત ભોજન માટે ન્યુટ્રિશનિસ્ટની સેવાઓ પણ લેવામાં આવે છે। સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર તથા સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધન કેન્દ્ર એકેડમી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 7000થી પણ વધુ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કલમ સમાચાર રમેશ સત્યની સાથે। અત્યારે અમારા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણી સાહેબે લોન્ચ કર્યો હતો, એ પ્રોજેક્ટ સમયના અનુરૂપ થઈને જે ઘરોમાં જે વ્યક્તિઓ અકુદરતી રીતે મૃત્યુ પામેલા છે, જેમના કોઈએ સુસાઇડ કર્યું હોય, કોઈના એક્સિડન્ટમાં કોઈનું ડેથ થયું હોય, અથવા તો મર્ડરમાં ડેથ થયું હોય, અથવા તો કોઈ કુદરતી હોનારતમાં એમનું મૃત્યુ થયું હોય, એવા વ્યક્તિઓના પરિવારોને અમે લોકોએ લિસ્ટેડ કરીને એમની એક યાદી બનાવીને એ પરિવારોને અહીંયા બોલાવવાનો પ્રયત્ન અમે લોકો કર્યો છે। લગભગ જિલ્લાની અંદર છેલ્લા 10 વર્ષમાં આવા અપમૃત્યુના કેસો લગભગ 535 જેટલા છે। એ 535 જેટલા પરિવારોને અમે લોકોએ અત્યારે આમંત્રણ આપીને બોલાવ્યા છે। યોજનાઓ કે જેના આજે લગભગ 20 જેટલા સ્ટોલ લાગેલા છે, એ પણ આપ સૌ માટે છે। આપના સુધી આપના ઘર આંગણે આ યોજના મેગા લીગલ સર્વિસ કેમ્પ દ્વારા આજ રોજ લાવવામાં આવી છે, જેથી કરીને આપ નજીકમાંથી જ પધારી અને તે તમામ યોજનાઓનો લાભ લઈ શકો। જે યોજનાઓ સ્થળ પર મળી શકશે એનો આપને લાભ સ્થળ પર આપશે, અને જે યોજનાઓની પ્રોસિજર થોડીક લાંબી છે તેનું રજીસ્ટ્રેશન વગેરે કરીએ પ્રોસિજરના અંતે કદાચ આપણે નજીકના ભવિષ્યમાં એનો લાભ મળી શકશે। તો આવો આજે આપણા બંધારણનો આ જે અભિગમ છે એને ખરા અર્થમાં આપણે રિયલાઇઝ કરીએ। આજરોજ અહીંયા ઉપસ્થિત તમામ જે પ્રજાજનો છે તેને સરકારની વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય, અને તે માટે પ્રતિબદ્ધ અમારી તમામ સરકારી સંસ્થાઓ કે જે લોકોએ આટલું સારું આયોજન કર્યું છે, પોલીસ વિભાગ કે જેને આટલું સારું સંકલન અને ડાંગની પ્રજાને અનુલક્ષીને આટલા સરસ રીતે દેવીને ડાકણ પ્રથા અને વિવિધ યોજનાઓ માટે જે લોકોએ આટલી મહેનત કરી છે તે તમામનો આભાર વ્યક્ત કરીને આજે આ યોજનાઓનો આપણે લાભ લઈએ। અસ્તુ, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ। ગરીબ કલ્યાણ મેળા હોય, અન્ય કાર્યક્રમો હોય, એના થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપે છે, પરંતુ જ્યુડિશિયલ વિભાગ જે છે એમને પણ ખાસ કરીને આપણા ટ્રાઇબલ વિસ્તારની અંદર ખાસ કરીને, અને ટોટલી આપણો ડાંગ જિલ્લો જ્યારે 100% આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે, ત્યારે ડાંગ અને નવસારી જિલ્લા પૈકી આપણો જિલ્લાનું પ્રથમ ચિંતા કરીને આપણા માટે આવું આયોજન કર્યું છે। અને મને આ કહેતા ગર્વની આનંદ લાગણી અનુભવું છું કે આપણા જિલ્લાની અંદર આજે લગભગ આપણે 2,500 થી 3,000 લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા આપણે જઈ રહ્યા છે। સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે, યોજનાઓનું માર્ગદર્શન પણ મળશે। જેમના આધાર કાર્ડની સેવાઓ જે છે, આધાર કાર્ડ કઢાવવા, ઓપરેશન કરવું, KYC કરવું, એ તમામ પ્રક્રિયાઓ સેવાઓ પણ અહીંયા આપણે લાભ મેળવી શકશું। સાથે સાથે સરકારશ્રીની
તાજેતરમાં જ આપણે સૌએ મીડિયાઓમાં, સોશિયલ મીડિયાઓમાં અને સમાચાર પત્રોમાં પણ આપણે સાંભળ્યું છે, જાણ્યું છે કે સરકારશ્રીએ મારી યોજના પોર્ટલ લોન્ચ કરી છે. એમાં લગભગ આપણે 680 થી વધુ યોજનાઓ એક જ પ્લેટફોર્મ પર, એક જ પોર્ટલમાંથી આપણે એની સેવાઓની વિગતો પણ મેળવી શકીએ છીએ. તો આજના તબક્કે આપ સૌ બધા જિલ્લામાંથી જે પણ લાભાર્થીઓ અહીંયા લાભ લેવા માટે, સેવા મેળવવા માટે પધાર્યા છે,